નગરની ચારે બાજુ પાણી જ પાણી, ટાપુ જેવો માહોલ. ખેડા એક સમયનું જિલ્લાનું વડું મથક છે, જે ટેકરા ઉપરથી સમગ્ર જિલ્લાનો વહીવટ થતો હતો. તે નગરની ચારે બાજુ પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાંથી 350થી ઉપરાંત વ્યક્તિઓને કરાવી ઉમાશાળા કન્યાશાળામાં સ્થળાંતર કરાવ્યું હતું. જોકે ખેડા બસ સ્ટેશન, MGVCL કચેરી બજારમાં પાણી ફરી વળ્યા હતા. શહેરના હાર્દસમાં રાથા શોપિંગ સેન્ટરમાં ઢીંચણસમાં પાણી વહેતા જોવા મળ્યા હતા. જોકે MGVCL કચેરી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર બિજલબેન સાથે ટેલિફોન સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે ખેડા શહેર સલામત હોવાનું જણાવ્યું હતું. આપનું શું નામ? FM મલિક, ખેડા ડેપો મેનેજર. અચ્છા, અત્યારે હાલ ખેડાની બસ સ્ટેન્ડની અંદર પાણી છે, ડેપોની અંદર પાણી છે, અને એની ગાડી ક્યાં શિફ્ટ કરી છે, કયા કારણથી કરવામાં આવી છે, એ બાબતે આપ શું કહેવા માગો છો? આજનામાં એવું છે કે જે ભારે વરસાદની આગાહી હોવાથી અને વર્કશોપમાં 3 થી 4 ફૂટ પાણી આવી જવાથી તેમજ ખેડા બસ સ્ટેન્ડમાં 2 થી 3 ફૂટ જેવું પાણી આવી જવાથી મેં બધી વાહનો સાવચેતી રીતે બધી માત્ર ડેપોમાં શિફ્ટ કરી છે અને કોઈ બી નુકસાન થયેલ નથી, કોઈ જાનહાનિ નુકસાન થઈ નથી, કોઈ અમારે એસટીને બી કોઈ નુકસાન નથી. અને જે બધી ગઈ મારી ડેપોની બસો માત્ર ડેપોમાં મેં શિફ્ટ કરી હાલ. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.